એક દિવસ એક ઘટના જોઈને તમે માંડ જો આ દેશની રાજનીતિ માટે આશાવાદ સેવવા માંડ્યા હોય તો બીજા દિવસે એ રાજનીતિ એન્શ્યોર કરે છે કે તમારી ભ્રમણાઓને એ તોડી નાખે અને એટલા નીચા સ્તર પર દરેક વાતોને લઈ જાય કે તમને ભરોસો આવે કે આ દેશના રાજનેતાઓ કશું જ વિશેષ નથી કરી શકવાના. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. આપણે પ્રયત્ન કરીએ કે ભાષા વિવેક જળવાવો જોઈએ. આપણે પ્રયત્ન કરીએ કે દેશની રાજનીતિના અમુક એવા મુદ્દાઓ કે જે દેશના છે, જે સંવેદનશીલ મુદ્દાઓ છે, એના પર એવું પોલિટિક્સ ન થવું જોઈએ. પણ આપણે કરી શું રહ્યા છીએ, આપણે શું કરી રહ્યા છીએ કહું એની પહેલાં પાકિસ્તાનના પ્રધાનમંત્રીનું ટ્વીટ તમને કહેવું છે. એમણે કહ્યું કે મને ખૂબ ગૌરવ થઈ રહ્યું છે કે પાકિસ્તાનને યુએનએસસીમાં સેન્ક્શન કમિટીમાં ચેર બનાવવામાં આવ્યું છે, વાઇસ ચેર બનાવવામાં આવ્યું છે કાઉન્ટર ટેરરિઝમ કમિટીમાં. અને પછી એ કહી રહ્યા છે આગળ બધું બહુ લખીને કે આ બધી જે મહત્વની અપોઇન્ટમેન્ટ છે જે પાકિસ્તાનને મળી છે દુનિયાના મંચો પર, એ બતાવે છે કે દુનિયાના દેશોને આતંકવાદ સામે લડવા માટે પાકિસ્તાન પર ભરોસો છે. દુનિયા પાકિસ્તાનને આતંકવાદ સામે લડવા માટે અલગ અલગ સમિતિના મહત્વના સ્થાન સોંપી રહી છે. આપણા નેતાઓ અહીંયાથી ત્યાં જઈને બહુ સરસ રીતે બોલી રહ્યા છે. એટલે પ્રિયંકા ચતુર્વેદી પણ સરસ બિલાવલ ભુટ્ટો માટે બોલી રહ્યા છે, કસદુદ્દીન ઓવૈસી પણ કંઈક બોલે છે, કે શશી થરૂર પણ બોલે છે, કે પછી ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને સાંસદો પણ જઈને દુનિયાના મંચો પર આપણા દેશનું પ્રતિનિધિત્વ કરે છે. પણ દેશની અંદર શું થઈ રહ્યું છે, આપણે સિંદૂરમાંથી બહાર જ નથી આવ્યા. આપણે સિંદૂર બસ એક શબ્દની આસપાસ અટવાયેલા છીએ, એટલી હદે અટવાયેલા છીએ કે ના સત્તા એમાંથી બહાર આવવા માંગે છે, ન વિપક્ષ એમાંથી બહાર આવવા માંગે છે. અને બહાર આવવાનું જવા દો, એ લોકો એટલી તીવ્રતાથી એટલી ખરાબ સ્પર્ધામાં લાગેલા છે કે એક શબ્દ કે જે કેટલો સાંકેતિક છે, કેવી રીતે બે મહિલાઓને મોકલીને એક સાંકેતિક સંદેશો આપવાનો પ્રયત્ન કર્યો છે, એ વાત ત્યાં પૂરી ન થઈ ગઈ. એ વાતને આપણે ખેંચીને ચોળીને એટલી ચીકણી કરી નાખી છે કે અત્યારે આ સ્થિતિમાં નિમ્નમાં નિમ્ન સ્તર પર જવાની સ્પર્ધા ચાલી રહી છે. જે રાજનેતાઓ પાસેથી તમે એવી અપેક્ષા ન રાખો કે નહીં આ નેતા તો કોઈ દિવસ વિવેક નહીં ચૂકે, આપણને એવું હોય કે આ નેતા તો કોઈ દિવસ ભાષાની ગરિમા એટલી તો નીચી હદ પર નહીં જાય કે કશું પણ બોલવા માંડે, એ નેતા સાબિત કરે કે રાજનીતિની આ સ્પર્ધામાં તો અમે પણ ત્યાં જ છીએ, હમામ મેં સબ નંગે હૈ. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલને તમે સાંભળો. શક્તિસિંહ ગોહિલના બોલ્યા પછી મેં 2 વાર આમ બેક કરીને સાંભળ્યું કે આ શક્તિસિંહ જ બોલી રહ્યા છે, કેમ કે શક્તિસિંહ તો સામાન્ય રીતે આવું નથી બોલતા. પણ આ બધું જ જ્યારે અસામાન્ય થતું જાય અને દેશની રાજનીતિમાં સામાન્ય વર્તનની કે સામાન્ય વિવેકની કે ભાષાની મર્યાદાની કે સંયમની આપણે અપેક્ષા રાખીએ તો આપણને એવું લાગે કે આપણે મૂર્ખા છીએ, બાકી નેતાઓ તો નીચે જવાની સ્પર્ધા કરવાના છે. અને આ સ્પર્ધામાં કોણ આપણને રસાતળથી પણ નીચે લઈ જાય એની આ તીવ્ર સ્પર્ધામાં તમે શક્તિસિંહ ગોહિલને સાંભળો. અને પછી હું હિન્દુ છું, અહીં બેઠેલા બધામાંથી વિચારજો, મારી બહેનો દીકરીઓનું ભયંકર અપમાન ભાજપ વાળા કરી રહ્યા છે. આપણા શાસ્ત્રોમાં શું લખ્યું છે કે મારી બહેન દીકરી સિંદૂર તો એકનું જ માથે લગાડે અને પોતાના પતિનું લગાડે છે ને. આપણા શાસ્ત્રોમાં લખ્યું છે કે કુંવારી દીકરી સિંદૂરને હાથ પણ ના અડાડી શકાય. અને આ ભાજપ વાળા ઘરે ઘરે સિંદૂર લઈ લે છે. અરે લગાડ તારી માને તારી બહેન ને સિંદૂર. અમારામાં તો સિંદૂર અમારો પતિ સિવાય કોઈ ના લગાડી શકે. આ સેંખો પૂરવાનો રિવાજ. અંધભક્તોને આપણે ના નથી કરતા. લગાડો ને તમારા ઘરમાં કે ભાઈ મારી પત્ની આજથી એની આ સિંદૂર એને મોકલ્યું દિલ્હીથી આ એની, અને મને સર્ટિફિકેટ આપો કે હું ભાજપ. લગાડો ભક્તો, અમને વાંધો નથી. પણ મારા દેશમાં મારી મા બહેન દીકરીઓ સંસ્કૃતિને માનનારી દીકરીઓ છે, રિવાજને માનનારી દીકરીઓ છે, પરંપરાને માનનારી મારી બહેન દીકરીઓ છે. મહેરબાની કરીને સિંદૂર લઈને કોઈ આવે તો હમણાં સોશિયલ મીડિયામાં હાલે છે એક થપ્પડ ભાજપિયાને મારે ને મારી બહેનો દીકરીઓ તાકાત વાળી એને ધરતી ભેગો કરી દે છે. એ સિંદૂર કોણ મૂકી શકે સેથામાં? પતિ સિવાય કોઈને અધિકાર નથી. અરે સિંદૂર ઓપરેશન મારી સેનાએ કર્યું, એને અભિનંદન છે, નમન છે મારા બહાદુર સૈનિકો. એના નામે તમે મતો માટે નીકળ્યા છો? કરશો ને. હવે કોઈ આવે તો સિંદૂર લઈને નહીં, મારી આ બહેનો બેઠી છે એને પૂછ્યું. ભાજપ વાળા આવે તો બરાબર જવાબ આપશો, હા કે ના? જોરથી. ભાજપ વાળા સિંદૂર લઈને આવશે તો એને તમાચો બરાબર આપશો, કારણ કે આ આપણું અપમાન છે. આ પોલિટિક્સ આખું શરૂ થયું જ્યાં ભારતીય જનતા પાર્ટી સિંદૂર વહેંચશે બધી જગ્યાએ એ પ્રકારનો દાવો કરવામાં આવ્યો.
મીડિયા રિપોર્ટ્સ હતા. મીડિયા રિપોર્ટ્સ તો આવ્યા એની પહેલાં ડિબેટમાં પણ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાઓ બોલી ચૂક્યા હતા. ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાઓ એટલા દિવ્ય જ્ઞાનીની જેમ પોતાની જાતને રજૂ કરતા હોય છે ચર્ચાઓમાં કે એવું લાગે કે આમનાથી સાચું કોઈ ન હોઈ શકે. એટલે એક જ પ્રવક્તાની એક જ ચેનલ પર અથવા બીજી અલગ અલગ ચેનલ પર એમની ડિબેટના વિડીયો છે, જેમાં આગલા દિવસે ડિબેટમાં કહેતા હતા કે અમે સિંદૂરનું સન્માન કરવાના છીએ અને અમે બધાને સિંદૂર મોકલવાના છીએ, અને અમે શું કામ સિંદૂર મોકલીને એક સિમ્બોલિક મેસેજ આપવા માંગીએ છીએ. બીજા દિવસે ભારતીય જનતા પાર્ટીએ કહ્યું કે નહીં, આવું કશું અમે કરવાના જ નથી. તો એ જ પ્રવક્તા કહે છે કે તમે ખોટી ન્યૂઝ ફેલાવી રહ્યા છો, આવા કોઈ સમાચાર જ નથી. એ સમાચાર સાચા કે ખોટા એ હવે એમણે કહી દીધું કે અમે એવું નથી કરવાના, આપણે એવું માની લઈએ. પણ ચારેય બાજુ એ ચર્ચાઓ તો થઈ કે ભારતીય જનતા પાર્ટીને એવો પ્રયત્ન હતો કે સિંદૂર મોકલીએ, પણ એક મેસેજ સોશિયલ મીડિયા પર વાયરલ થયો કે ભાઈ વો સિંદૂર દેને આएंगे, આપ ઉनको ચૂડિયા દે દેના, બંગડી આપી દેજો. એક બાજુ સિંદૂરને આપણે શક્તિનું પ્રતીક કહીએ અને હાથમાં પહેરાતી બંગડીઓને હજી એ નબળાઈનું જ પ્રતીક માનીએ, એટલે એ આપણી માનસિકતા છે. પણ ખેર આ બધું જ જ્યારે વાયરલ થયું ત્યારે ભારતીય જનતા પાર્ટીએ સિંદૂરની જગ્યાએ સિંદૂરના રોપા આપવાનું શરૂ કર્યું. એટલે આપણે હવે સિંદૂર વન બનાવી રહ્યા છીએ અને એવું લાગે છે કે આપણે સિંદૂર વન થકી એક સંદેશ આપી રહ્યા છીએ. સંદેશને સાંકેતિક ભાષામાં આપણે બહુ બધું કરી જ રહ્યા છીએ, સાંકેતિક જ કરી રહ્યા છીએ. કોન્ક્રીટ શું કરી રહ્યા છીએ એના પર પ્રશ્ન છે. આપણી પાસે કોઈ દેશની સેના પાસેથી એવા કોઈ ફેક્ચ્યુઅલ જવાબો નથી જોઈતા કે તમે એમના કેટલા વિમાન તોડ્યા અને આપણા કેટલા તૂટ્યા. જીત હાર મહત્વની છે, જેણે જેના જેટલા તોડ્યા અને તૂટ્યા. યુદ્ધ છે તો એ તો થવાનું છે, બહુ જ સ્વાભાવિક છે. પણ એના પછી એટલે રફાઇલ ફ્રાન્સની કંપનીએ જાહેરાત કરી છે કે થોડા વર્ષોમાં 2028થી ટાટાની સાથે કોન્ટ્રાક્ટ કરીને આપણા દેશમાં એનું પ્રોડક્શન શરૂ કરશે. અમેરિકાએ ડિફેન્સ પ્રોજેક્ટમાં અને બાકીના દેશોએ ખૂબ ગંભીરતાથી એમાં નિયમો નક્કી કર્યા છે કે જો તમે અમને એની ટેકનોલોજીને કોડ નથી આપી રહ્યા તો અમે તમારી પાસેથી વિમાનો નથી ખરીદવાના. અમે તમારી પાસે બહુ જ મોટી ડિફેન્સ ડીલ કરી રહ્યા છીએ, પણ એની શરતો છે અમુક કે તમે અમારા દેશમાં આવો એ ટેકનોલોજી પણ અમને આપો ને અમે પણ બનાવીએ. આ પ્રકારના નીતિ નિયમોનું પાલન પણ આપણે નથી કરી શક્યા. ચીન પોતાના 5th જનરેશનના ફાઇટર જેટ પાકિસ્તાનને આપવાનું છે આવનારા સમયમાં, અને જે આતંકવાદને પનાહ અને રક્ષણ આપતા હોય એના હાથમાં અદ્યતન હથિયાર જવાનો મતલબ એ છે કે એ હજુ વધારે આતંકવાદને પોષણ આપશે. બાકીની બધી વાતો જવા દો. પર્યાવરણ દિવસ પર જે રીતે સિંદૂરને પ્રોજેક્ટ કરવામાં આવ્યું, પ્રધાનમંત્રીએ પણ સિંદૂરનું વૃક્ષ વાવતા હોય એનો વિડીયો મૂક્યો ને એમણે એવું કહ્યું કે ભુજની બહેનોએ મને આપ્યો હતો સિંદૂરનો છોડવો, એ રોપો, અને એટલે જ હું અહીંયા રોપી રહ્યો છું. ને એમણે સાંકેતિક રીતે મૂક્યો. જે બહેનોએ આપ્યો હતો એમણે ખૂબ ખુશી પણ વ્યક્ત કરી કે અમે એમને આપ્યો હતો અને એમણે એમના હાથથી પાણી પાયું છે એટલે અમે બહુ ખુશ છીએ. પણ આ ખુશીની વચ્ચે આપણી પાસે શું એ જવાબ છે કે આપણે વિશ્વના મંચો પર કેમ પાકિસ્તાનને દૂર ન કરી શક્યા? આપણે શું કામ પાકિસ્તાન આતંકવાદને ફેલાવે છે, એ જ પનાહ આપે છે, એ વિશ્વના મંચો પર પેલા સંકેત રમવામાં, ઈશારા રમવામાં સાબિત જ ન કરી શક્યા અને દુનિયાના મોટાભાગના દેશો એની સાથે ઊભા રહ્યા. ચાઇના સમર્થન કરે બરાબર છે, પણ અમેરિકાએ જો ભારતનો વાંક કાઢતું હોય અથવા ઓપરેશન સિંદૂરની આડકતરી રીતે ટીકા કરતું હોય અને ખુલીને સમર્થન ન કરતું હોય ભારતનું, અને પછી વારંવાર એવું કહેતું હોય કે વેપારની મેં લાલચ આપી અને એટલા જ માટે આ યુદ્ધ બંધ કરી દીધું, તો એ બહુ જ સારા સંકેતો નથી જે આપણને પશ્ચિમના દેશો તરફથી મળી રહ્યા છે. ભારતે પોતાની લડાઈ જાતે લડવાની છે, બહુ સ્પષ્ટ થતું જાય છે. એ જાતે લડવાની લડાઈ માત્ર તો જ લડાઈ શકે છે જો આ દેશનો નાગરિક પણ એ વાતની ગંભીરતાને સમજે કે દેશમાં અથવા કોઈ પણ માહોલમાં, કોઈ પણ સ્થિતિમાં લડવાની જવાબદારી ખાલી સેનાનીઓની કે સૈનિકોની કે રાજનેતાઓની કે રાજનીતિની નથી હોતી. દેશના નાગરિકનું પણ બહુ જ વિશેષ મહત્વ હોય છે. પર્યાવરણ દિવસ પર આપણે બહુ જ સરળતાથી ફોટો મૂકી શકીએ, પ્લેટ મૂકી શકીએ અને એની શુભેચ્છા આપી શકીએ છીએ. આપણે એવું ખાસ કશું કન્ટ્રીબ્યુટ નથી કરી રહ્યા, એ બહુ બધા ગંભીર પ્રશ્નો છે. તો જ્યાં સુધી આપણે આ ઓપરેશન સિંદૂર ને સિંદૂર નામ ને પછી એના પર થતા સાંકેતિક પ્રહારોમાંથી બહાર નહીં આવીએ ત્યાં સુધી આપણે ખરેખર ગંભીરતાથી પર્યાવરણ વિશે વાત કે ચર્ચા પણ કરી શકવાના છીએ. એટલે જો પર્યાવરણ દિવસના સંદેશમાં પણ આપણે વચ્ચે સિંદૂરને ઘુસાડીએ છીએ, અત્યાર સુધી સિંદૂરના વૃક્ષ કોઈને યાદ નહોતા આવ્યા, હવે અચાનક જ સિંદૂર વન બનાવવાની શરૂઆત કરી દીધી, આપણે ત્યાં બધું જ રાજનીતિ છે. ગંભીરમાં ગંભીર વાતને રાજનીતિક રમતનો મુદ્દો બનાવી દેવો એ આ દેશના રાજનેતાઓ પાસેથી દુનિયાભરના નેતાઓએ ટ્રેનિંગ લેવી જોઈએ કે તમારા માટે દેશની સંપ્રભુતાની, એકતાની, અખંડિતતાની કે રાષ્ટ્રવાદની કેમ વાત ન હોય, આ દેશના સાર્વભૌમત્વની વાત કેમ ન હોય, તમે મહાનમાં મહાન કાર્ય પણ કેમ કરીને ન આવ્યા હોય, તમે એને રાજનીતિક ફૂટબોલ બનાવીને દેશો. અને એટલે જ સિંદૂર એ હવે રાજનીતિક ફૂટબોલ છે. કોઈ આમ મારે છે, કોઈ આમ મારે છે અને બધા પોતાના પક્ષમાં ખેંચવાનો પ્રયત્ન કરે છે. આ બધાના મૂળમાં જે સામાન્ય માણસોની સામાન્ય તકલીફો અને સંઘર્ષો છે એનો જવાબ ક્યાં કોઈની પાસે છે. પ્રધાનમંત્રીએ સિંદૂર વૃક્ષ વાવ્યું અને એના પછી કચ્છના બહેનોએ શું કહ્યું સાંભળીએ એમને. मेरे को बहुत खुशी है कि वो हमें भेज दिया वो रोपा सिंदूर का,
वो लगाया, हमें को देख के बहुत अच्छा लगा कि नहीं वो पानी डालता है। हम सब देखा कि नहीं मोदी साहब उसको छोड़ है, उसको पानी देता है। हम देख लिया, हमें को बहुत अच्छा लगा। हम इसको आशीर्वाद देता है कि ऐसा काम करना, तो बहुत अच्छा लगा। 71 के हमारे को तो बहुत यादगिरी है कि हम 71 में जब युद्ध हुआ तब तो मेरी उम्र 24 साल की थी। तो हम पहले दिन थोड़ा डर लगा, फिर डर न लगा। और मेरे को हमको के ऐसा हुआ था कि नहीं हमें को देश बचाना है, तो चलो सब साथ मिलकर हम गया। આનંદ થયો કે એના ઘરમાં લગાવ્યો તો અમે બહુ ખુશ થયા અને અમે ફોનમાં પણ જોઈ લીધો મોદી સાહેબ પાણી પાય છે એ પણ અમે જોઈ લીધો। અમે બહુ જ આનંદ થયો, અમારા મોઢામાં અમૃત આવ્યું કે આ પાણી મોદી સાહેબ પોતાના હાથે પાય છે। અમે બહુ ખુશ થયા। અને 71ની સાલમાં જ્યારે ભારત પાકિસ્તાનનું યુદ્ધ થયું ત્યારે યુદ્ધમાં પાકિસ્તાન વાળા ભારત ઉપર ચડાઈ કરી અને હવાઈ જહાજમાં બોમ્બ ભરી અને રંડવા ઉપર ફેંક્યા। જો ભારત દેશમાં ફેંકે હાથ તો ભારત દેશનું ઉજળ વારી દે અને એ લોકો આપણે મારી નાખત, આપણા છોકરાના પગ ઝાલી ભીત પછાડીને મારી નાખત છોકરાને જો અહીંયા આવ્યા હાથ। તો આપણે ભગવાને બધાને ભલું કર્યું કે એરપોર્ટ માંથી બોમ્બ પડ્યા, ભારત દેશમાં ક્યાંય પણ ન પડ્યા। તો રંગો તૂટી ગયો તો આપણે બનાવી લીધો, આપણા હાથનો કસબ છે। પહેલે દિવસે અમે ગયું ત્યારે 35 બાઈઓ હતી, આજે પાછી વધતી વધતી 72 કલાક થઈ ત્યાં સુધી તો 300 350 માણસો થઈ ગયા। ભલે કોઈ સાચા હોય, કોઈ ખોટા હોય, કોઈ કામ કરતા હોય, કોઈ ફરતા હોય, કોઈ પાણી પાતા હોય, પણ એરપોર્ટ ઉપર વસ્તી એટલી હતી અને અમે જોઈને પણ બહુ આનંદ થયો અને અમે કામ કરીને પણ આનંદ થયો। અને ઘરમાં સાસુનું મોઢું કારું પણ થાય, તમે હાલીને તમે મરવા જાઓ છો, બોમ્બ પડશે તો તમે મરી જાશો, બાલ બચ્ચા રખડી પડશે। કીધું ગામમાં બોમ્બ પડશે તો મરી જાશું, તો છોકરા રખડશે, અને એરપોર્ટમાં પડશે તો એરપોર્ટમાં મરી જાશું। અને ભગવાનનો સાથ હશે તો અમને કાંઈ પણ નહીં થાય।